રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બુધવારે સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરમાં પૂજા અર્ચના કરી, જેની સાથે જ તેઓ સબરીમાલાના અયપ્પા મંદિરમાં પૂજા અર્ચના કરનારા પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યા. રાષ્ટ્રપતિ વિશેષ કાફલા સાથે સવારે લગભગ 11 વાગે પંબા પહોંચ્યા, જ્યાં તેમણે પંબા નદીના પાણીથી પોતાના પગ ધોયા અને પછી ગણપતિ મંદિર સહિત આસપાસના મંદિરોમાં પૂજા અર્ચના કરી. અયપ્પા મંદિરમાં તેમણે માથે પવિત્ર પોટલી રાખીને ભગવાન અયપ્પાના દર્શન કર્યા. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન શ્રદ્ધાળુઓના દર્શન પર પ્રતિબંધ હતો. તેઓ અયપ્પા મંદિરમાં પૂજા અર્ચના કરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિની સાથે મંદિરના દર્શન કરનારા બીજા રાષ્ટ્રપતિ છે. તેમની પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ વી ગિરીએ 1970ના દાયકામાં સબરીમાલાના દર્શન કર્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુ સવારે પ્રવદ્દમ ખાતે રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમથી હેલિકોપ્ટર દ્વારા પંબા પહોંચ્યા હતા. સબરીમાલામાં દર્શન બાદ રાષ્ટ્રપતિ મુર્મુ સાંજે તિરુવનંતપુરમ પરત ફરશે.